હાલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। આપણો ટાઈમ થઈ ગયો, આપણે હોસ્પિટલ તરફ જઈ રહ્યા છીએ। આજ તો એક એવો નિર્ણય લીધો કે તડકો બહુ પડે છે બાપા, 45-46 ડિગ્રીએ પૂગી ગયો, નજીક તાપમાન વધવાનું છે, હવામાન ખાતાની આગાહી છે। આજે એવો વિચાર કર્યો કે બપોરે જમવા આવીએ છીએ ને આવું નથી બાપા, એવા તડકાનું 1:30 વાગે આવું, 3:30 જવું, હાથે કરીને માંદું પડવું, એની કરતાં કમ્પ્લેટલી વહેલા ઉઠીને ટિફિન બનાવીને આપણી ગાડી સવાર થઈ ગઈ, 6 વાગ્યા સુધી ઘરે નહીં આવે। અને તડકા એટલા પડે છે કે હોસ્પિટલમાં લગભગ અત્યારે કેસ બધા હુમલાના આવે છે। અમારી હોસ્પિટલમાં ઝાઝા હુમલાવાળા આવે છે, એ જોઈને એવું આપણને લાગે કે આ ધંધો કરાય નહીં। અને રેડ એલર્ટ થઈ ગયું છે જૂનાગઢ જિલ્લો, એ તાપમાન વધવામાં છે। અને વૃદ્ધો, બાળકો અને જેને પણ હૃદયની બીમારી હોય, બીપીની બીમારી હોય, એ લોકોને બહાર નહીં નીકળવાનું। અમુક સમય 10 વાગ્યા પછી, 10-11 વાગ્યા પછી જ નહીં, કે પછી ઠેઠ 5:30-6 બહાર નીકળવાનું, એવું આરોગ્ય ખાતાએ જાહેરાત કરી દીધી છે। તો અમે કહી છીએ કે બહાર ન નીકળતા, તમે કઈ સિટીમાં કેટલું તાપમાન પડે છે કહેજો। અને આપણે તો જો જવું પડે તો જવું જ પડે। કાલે હતો રવિવાર હતો, માનો કે ન માનો, આપણે તો બહાર જ નથી નીકળ્યા એમ, આખો દિવસ નહીં, એટલો મને તાપ લાગતો હતો। હોસ્પિટલે જાવું એટલે મજા ત્યાં તો વોર્ડમાં વહી ગયા એટલે પૂરું। આજે ટિફિન આરે લઈ લીધું, જોઈશે હોસ્પિટલમાં ફાવે કે ન ફાવે, એમ કે અમારો તો સ્પેશિયલ રૂમ અલગ હોય, પણ આમ પહેલી ટ્રાય મારી હતી હોસ્પિટલે, આ 1.5 વર્ષની સર્વિસની અંદર પહેલી વાર હોસ્પિટલે જમશું। ત્યાં જમવાનું હાલે નહીં, પણ હું જોઈશે આજે। બાળકો ગયા વેકેશન કરવા, એટલે બપોરે આવીને નકર આવવું જ પડે ફરજિયાત, તોફાની કાનુડા માટે સ્પેશિયલ મારે। એ કાંઈ પ્રોબ્લેમ નથી, મામાના ઘરે વૈયા ગયા છે એટલે નો ટેન્શન બપોરે આવવાનું, પણ મારા વગરનું એ જમે નહીં તો આવવું જ પડે મારે। આવી જ કંઈક આપણી દિનચર્યા છે। તો સારું, હવે હોસ્પિટલ નજીક આવતી જાય છે તો આપણે બ્લોક અહીંયા બ્રેક મારીએ છીએ। જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। કયા શહેરમાં, સિટીમાંથી તમે જોવો છો, તમારે પણ કેવો તડકો પડે છે જરીક કોમેન્ટમાં કહેશો। હાલો મળ્યા। અમારું જુનાગઢ સિટી એવું છે કે ગીર વિસ્તાર, જંગલ ઝાડી, તોય એટલો તાપ પડતો હોય તો અમદાવાદ જેવી સિટી ને વગેરે અમુક સિટી છે ત્યાં શું તાપમાન કેટલી ડિગ્રી પૂગતું હોય છે, માણસ કેમ રહી શકતા હશે, ભગવાનને ખબર। હાલો મળ્યા બીજા તાપમાન।